મહેસાણા જિલ્લામાં રેશન કાર્ડની ઈ-કેવાયસી કામગીરી બાદ હવે ભૂતિયા અને બિનઉપયોગી રેશન કાર્ડના મામલા સામે આવ્યા છે। જિલ્લામાં અનેક ભૂતિયા રેશન કાર્ડ ધારકો મળી આવ્યા છે। સરકાર નિયત કરાયેલા રેશન કાર્ડ લાભાર્થીઓના નિયમોનું ઉલ્લંઘન કરનાર લાભાર્થીઓના ભૂતિયા રેશન કાર્ડ હવે બંધ કરાયા છે। 6 લાખથી પણ વધુ આવક ધરાવતા જિલ્લામાં કુલ 53,571 પૈસાદાર લાભાર્થીઓ લાભ લેતા હતા, જ્યારે તાલુકામાં 4,206 પૈસાદાર વ્યક્તિઓ ગરીબોના નામે અનાજ ખાઈ જતા હતા અને ત્યારે આ તમામ રેશન કાર્ડ હવે બંધ કરી દેવામાં આવ્યા છે। 25 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા 64 વેપારીઓ પણ ભૂતિયા રેશન કાર્ડનો લાભ લેતા હતા અને 2.47 એકર કરતાં પણ વધુ જમીન ધરાવતા 2,658 જમીનદારના ભૂતિયા રેશન કાર્ડ બંધ કરાયા છે। આમ જિલ્લામાં કુલ 1.3 લાખ ભૂતિયા રેશન કાર્ડ બંધ કરાયા છે। અમારા ડેટા મુજબ CBDT ની ઇન્કમ 6 લાખથી વધુ હોય તેવો ડેટા અમને મળ્યો તો 4,206 રેશન કાર્ડ ધારકો જેનો નિકાલ અમે કરી દીધો છે, એ રેશન કાર્ડ બંધ કર્યા। એના ઉપરાંત GST અને જેનું ટર્નઓવર 25 લાખથી વધુ હોય એવા લોકોના 64 રેશન કાર્ડ ધારકોનો નિકાલ થયો, એ પણ બંધ થયા। એવી જ રીતે કોઈ સંસ્થા સાથે જોડાયેલા લોકો હોય એવા 234 રેશન કાર્ડ ધારકોનો પણ અમારા અહીંયાથી નિકાલ થયો છે।